તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કેટલા લોકો જુએ છે? તો કેટલા નથી જોતા? બસ ઓકે, સારું. તો જોવે છો કે નથી જોતા એ લોકો જાણી લે કે આખી સિરીઝ છે આ પુસ્તકો પરથી. ચિત્રલેખા મેગેઝિનમાં 47 વર્ષ સુધી તારક મહેતાએ હાસ્ય લેખોની સિરીઝ લખી, જેનું નામ હતું દુનિયાના ઉલ્ટા ચશ્મા. હિન્દીમાં કહ્યું ઉલ્ટા ચશ્મા. શરૂઆતથી તમે સિરિયલ જોતા હોય તો તારક મહેતા પણ આ બધા ચશ્મા ઉલ્ટા પહેરતા હતા. અત્યારે જે તારક મહેતા છે એને બદલે જે શરૂઆત હતી એ પણ ઘણીવાર ઉલ્ટા ચશ્મા પહેર્યા હતા. એટલે કેવું એવું માંગે છે કે દુનિયામાં તમે સીધી રીતે રહેવા જાઓ તો તમને મુશ્કેલ થાય, પણ તમે ઉલ્ટા ચશ્માથી દુનિયા જોવો તમને મજા આવે. તો તારક મહેતાએ એ સિરીઝ લખી 47 વર્ષ સુધી. એના 80 જેટલા પુસ્તકો થયા છે અને 80 માંથી ઘણા ખરા મારી પાસે છે, કારણ કે આ પ્લેઝર રીડિંગ છે એટલે તમને મજા આવે. તમે ગમે ત્યારે કોઈ પણ પાનું ખોલીને વાંચો 2 પાના એટલે તમને હસવું આવે જ આવે, કારણ કે એવા સરસ પ્રસંગો વર્ણવેલા હોય અને કોઈ વાતમાંથી કેવી રીતે હાસ્ય ઉત્પન્ન થાય. તો તારક મહેતાની મોટી વિશેષતા છે માણસોનું કે સ્થિતિનું વર્ણન. એ આ ખંડનું વર્ણન કરે તો તમને હસવું આવે જ આવે, એવી રીતે લાગે કે ખંડમાં આટલા લોકો બેઠા, અને એમાં એવું નથી કે કોઈનું ઇન્સલ્ટ કરે કે કોઈનું અપમાન કરે, નહીં. એવું કર્યા વગર પણ કોઈ માણસનું એક રમૂજી વર્ણન કઈ રીતે થઈ શકે એ તારક મહેતા. એમાં પ્રસંગો લીધા છે અને પ્રસ્તાવનામાં તારક મહેતાએ લખ્યું કે હું નહીં હોઉં ત્યારે પણ ટપોડો રહેશે. આપણે જાણીએ છીએ કે પુસ્તક સ્વરૂપે ટપોડો છે જ, આ પુસ્તકો વેચાય છે, વંચાય છે, પણ સિરિયલમાં પણ આવી ગયું. એટલે એક પાત્ર કઈ રીતે અમર થઈ શકે, જેમ અમેરિકામાં હોય ડેનિસ હોય કે પછી ટોમ એન્ડ જેરી છે કે ડોનાલ્ડ ડક છે, એવી રીતે આ ગુજરાતી ભાષામાં તારક મહેતાએ આ કામ કર્યું છે. જો અંગ્રેજીમાં લખતા હોય તો ગ્લોબલ સાહિત્યકાર હોય, પણ ગુજરાતીમાં લખ્યું છે. ખૂબ મજેદાર. તમને ક્યારેય બહુ ચિંતા થતી હોય અને કોઈ જાતનું ટેન્શન હોય તો એ ભૂલવા માટે આવી આ તો એક પુસ્તક છે, આ 80 છે. તારક મહેતાનું કોઈ પણ પુસ્તક ઉઠાવો, કોઈ પણ પાનું ખોલો, કોઈ પણ પ્રકરણ વાંચો એટલે તમારે તમારા મનને હળવું કરી દેશે. કોઈ સાયકોલોજીસ્ટમાં જવાની જરૂર નહીં પડે.